આ વિડીયોમાં આપણે વેલ ટાઈપ મેનોમીટર શું છે તે સમજીશું. વેલ ટાઈપ મેનોમીટરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, કારણ કે તેમાં માત્ર એક જ લેગનું રીડિંગ વાંચવાની જરૂર રહે છે. તે એક ખૂબ જ ઓછા વ્યાસનું વેસલ ધરાવે છે. તેનું જોડાણ એક બાજુએથી બહુ જ નાના વ્યાસ ધરાવતી ટ્યુબ સાથે કરેલું હોય છે. આથી જ્યારે પ્રેશર આપવામાં આવે છે ત્યારે ઝીરો લેવલ ખૂબ જ ઓછું ખસે છે. આ નાની એરર સ્કેલની લંબાઈને યોગ્ય રીતે સેટ કરીને કોમ્પેન્સેટ કરવામાં આવે છે. સિંગલ લેગ ઇન્સ્ટ્રુમેન્ટમાં દરેક રીડિંગ લેતા પહેલાં જો વેસલમાં ઝીરો લેવલને સ્કેલનો ઝીરો લેવલ સાથે સેટ કરવામાં આવે તો વધારે એક્યુરસી મેળવી શકાય છે. આગળ આપણે વેલ ટાઈપ મેનોમીટરની ડ્રોઈંગ આપણે આગળ જોઈશું. આ પ્રમાણે તેનું આ ડ્રોઈંગ છે. હવે આપણે વેલ ટાઈપ મેનોમીટરના ફાયદા જોઈશું. બીજા ટ્યુબમાં થયેલો તફાવત સરળતાથી વાંચી શકાય છે. નાના દબાણ માપવા યોગ્ય. યુટ્યુબની તુલનામાં નાના કદમાં પણ બનાવી શકાય છે. સ્થિર દબાણ માટે વિશ્વસનીય પરિણામ આપે છે. હવે તેના ગેરફાયદા પણ જોઈ લઈએ. માપમાં ભૂલ પેદા કરે છે. દબાણ ઝડપથી દબાય ત્યારે યોગ્ય પરિણામ આપતો નથી. બહુ વધારે દબાણ માટે યોગ્ય નથી.